હેલો સ્ટુડન્ટ્સ, વેરી ગુડ ઇવનિંગ ઓર વેરી ગુડ મોર્નિંગ. તમે જ્યારે પણ આ વિડીયો જોવો છો એના અકોર્ડિંગ તમે ગુડ મોર્નિંગ ઓર ગુડ ઇવનિંગ તમે સેટ કરી લેજો. આપણે જોઈ રહ્યા છે બેટા ત્રીજું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ. આ ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી લીલ જે છે એટલે કે એકાંગી છે જે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ઓકે, એકચ્યુઅલી એટલે અત્યારે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે વનસ્પતિ સૃષ્ટિ. આ ચેપ્ટરમાં આપણે લીલ વિશે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છે કે એની અંદર આપણને કેવા કેવા પ્રકાર છે, રંજક દ્રવ્યો શું છે, એની જીવન પદ્ધતિ શું છે, એની અંદર એકાંતર જનન એટલે કે જન્યુજનક અને બીજાણુજનક જે અવસ્થાઓ છે કેવી રીતે ચાલ્યા કરે છે, આને રિલેટેડ બધી વસ્તુઓ આપણે ઓલરેડી લીલમાં ભણી ચૂક્યા છે. હવે આપણે એનાથી થોડો આગળ અગર ઉદ્વિકાસ કરીએ બેટા, થોડો ઉદ્વિકાસ કરીએ તો લીલ પછી હવે નેક્સ્ટ વનસ્પતિ આપણી આવે છે એ છે દ્વિઅંગી વનસ્પતિ. ધ્યાનથી સમજવાનો મતલબ હું શું કહેવા માંગુ છું. આપણે જોયું કે એકચ્યુઅલી જ્યારે આપણે આખું વર્ગીકરણ જોયું હતું ત્યારે આપણે શું જોયું, પહેલા એકાંગી, પછી દ્વિઅંગી, ત્રિઅંગી, એના પછી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. ધીરે ધીરે શું થઈ રહ્યું છે, કંઈક ને કંઈક નવી વસ્તુ એડ થઈ રહી છે. જો આપણે સાથે સાથે લખીને પણ સમજીએ તો સૌથી પહેલા આપણી પાસે શું હતું બેટા, એકાંગી વનસ્પતિ, પછી આવી દ્વિઅંગી, એના પછી આવ્યું ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. ઓકે, આ જે છે એની અંદર આપણે ભણ્યા લીલ કે જેનો વનસ્પતિ દેહ ખૂબ જ સરળ છે. ઓકે, ખૂબ સરળ, કોઈ એટલી જટિલતા એમાં છે નહીં. એટલા માટે આપણે એને શું નામ આપ્યું બેટા, સુકાઈ. શું નામ આપ્યું આપણે એને, સુકાઈ. બહુ જ સરળ દેહ છે, કોઈ માથાકૂટ નથી. એનાથી હવે આગળ તમે જાઓ સેકન્ડ નંબર પર દ્વિઅંગી વનસ્પતિ. તો આપણે આની અંદર ખાસ કરીને એવું કહી શકીએ છીએ, ધ્યાનથી સાંભળજો, દ્વિઅંગી છે તો લીલ કરતા આગળ વિકસી ગઈ છે, મતલબ થોડો એની અંદર ઉદ્વિકાસ થયો છે. તમે જો આ દરેકની અંદર જેમ જેમ નવું નવું આપણે ડેવલપ થતું જોઈશું એમ શું થયું છે, ઉદ્વિકાસ થતો ગયો છે. દ્વિઅંગી વનસ્પતિ છે તો દ્વિઅંગી વનસ્પતિમાં લીલની સાપેક્ષે કંઈક નવી વસ્તુઓ જોવા મળશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મૂળ જેવી રચના, પ્રકાંડ જેવા અથવા તો પર્ણો જેવી રચના જોવા મળશે. ઓકે, દ્વિઅંગી નામ આપ્યું છે ને આપણે, મૂળ જેવી, પ્રકાંડ જેવી અથવા તો પર્ણ જેવી રચનાઓ આપણને જોવા મળશે. વાસ્તવિક પર્ણ, મૂળ અથવા તો વાસ્તવિક પ્રકાંડ આપણને બેટા દ્વિઅંગીમાં જોવા મળશે નહીં. એનાથી આપણે આગળ જઈએ, ત્રિઅંગીની વાત કરીએ તો હવે ત્રિઅંગી એવી વનસ્પતિ છે કે જેની અંદર આપણને વાસ્તવિક, ઓકે, વાસ્તવિક મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત વનસ્પતિ. મતલબ આ એવી વનસ્પતિઓ છે કે જેની અંદર વાસ્તવિક રીતે આખી વનસ્પતિ જે છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થયેલી છે. ઓકે, તો તમે જુઓ અહીંયા એક નોર્મલ દેહ છે, સરળ દેહ છે. એનાથી આગળ આપણે દ્વિઅંગીમાં જોઈએ તો એની અંદર વાસ્તવિક નહીં પણ મૂળ જેવી, પર્ણ જેવી અથવા પ્રકાંડ જેવી રચનાઓ ઉદ્ભવવાનું સ્ટાર્ટ થાય છે. એનાથી અગર આપણે આગળ જઈએ ત્રિઅંગી વનસ્પતિઓ પર તો ત્રિઅંગીમાં એકચ્યુઅલી એટલે કે વાસ્તવિક મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણ ભાગમાં વિભાજિત થયેલી આપણને આખું વનસ્પતિ દેહ જોવા મળશે, જેમાં તમને વાસ્તવિક મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે. જ્યારે આમાં એવું નથી, એના જીવી રચનાઓ છે. ચલો આટલા સુધી ક્લિયર. આનાથી વધારે એટલા માટે જો મૂળ, પ્રકાંડ અને પર્ણ બેટા ત્રણ અંગ છે એની પાસે, ત્રણ અંગ એટલે તો એને ત્રિઅંગી નામ આપ્યું છે. સમજ પડે છે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય વસ્તુઓ છે, ત્રણેય વાસ્તવિક રચનાઓ છે એટલે એને શું નામ આપ્યું છે બેટા, ત્રિઅંગી. આગળ જોઈએ અનાવૃત. ત્રિઅંગીમાંથી ઉદ્વિકાસ થઈને શું આવ્યું, અનાવૃત બીજધારી. તો ચાલો આની પાસે ઓલરેડી મૂળ, પ્રકાંડ અને પર્ણ તો હોવાના જ છે ને, કારણ કે આની પાસે વિકસી ગયું છે. તો એના પછી જે નવું આવે છે એની અંદર આ જે જૂના કેરેક્ટર્સ હતા એ તો હોવાના જ છે. તો આની અંદર આપણે જોઈએ કે આની અંદર પણ બેટા વાસ્તવિક મૂળ, પ્રકાંડ અને પર્ણ તો છે જ, પ્લસ બીજ ધરાવશે. કારણ કે આ બંને કેવી વનસ્પતિ છે, બીજધારી વનસ્પતિ. આ શું ધરાવે છે બેટા, બીજ. ઓકે, પણ કેવા બીજ, અનાવૃત, મતલબ જેના બીજ
આવૃત એટલે કે આવૃત નથી, ઢંકાયેલા નથી, એટલે આપણે લખીશું કેવા અનાવૃત અથવા તો લખીએ ઢંકાયા વિનાના બીજ. પણ બીજ તો છે એની પાસે. ઓકે, એનાથી આપણે આગળ જઈશું. લેટેસ્ટ વનસ્પતિ ઉદ્વિકાસ સાવરવાની અંદર થયેલો જોવા મળે છે. તો આ વનસ્પતિની અંદર આપણને મૂળ, પ્રકાંડ, પર્ણ તો છે જ બેટા, આટલું તો રહેવાનું છે. પ્લસ આપણને આની અંદર બીજ જોવા, બીજ પણ છે કારણ કે આ બંને કેવી છે બેટા, ધીસ ટુ આર બીજધારી વનસ્પતિ. આ બંને કેવી છે, બીજધારી વનસ્પતિ છે. બીજ છે પણ કેવા છે બેટા, આવૃત. ઓકે, અને આ એકદમ લેટેસ્ટ છે એટલે આની પાસે આવી જાય છે શું બેટા, પુષ્પો. પુષ્પો પણ એની પાસે શું છે, ઉદ્ભવે છે. ફાઇન. આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર આ દરેક વનસ્પતિના આ જે દરેક ભાગ છે, મૂળ, પ્રકાંડ, પર્ણ છે, બીજ છે, પુષ્પ છે, બધી વસ્તુઓ એના દરેક અંગો આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છે ચેપ્ટર નંબર 5 માં. ઓકે, હવે તમે આમાં જોવા જાઓ તો આપણે એકદમ સરળવાળી વનસ્પતિ જે લીલ એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. હવે આપણે આ લેક્ચરમાં અને આનાથી હજી એક બે બીજા લેક્ચરની અંદર આપણે મેઇન ફોકસ કરવાનું છે બેટા દ્વિઅંગી વનસ્પતિ પર. બિલકુલ ચેપ્ટર સરળ છે બેટા, કોઈ અઘરું નથી આ ચેપ્ટર. આપણે એવી રીતે એને સિસ્ટમેટિકલી એને રેખાચિત્રો એવી રીતે દોરીને ભણીશું કે તમને ટેક્સ્ટ બુકની એક લાઈન ક્લિયર થઈ જશે, એકદમ સમજાઈ જશે અને તમને લોકોને આ ચેપ્ટર સચ પણ અઘરું લાગશે નહીં, એકદમ ક્લિયર સમજ પડી જશે. ફાઇન. તો હવે આજે આપણો આજનો ટોપિક છે બેટા દ્વિઅંગી વનસ્પતિ. આ તમે ખાલી સ્ક્રીનશોટ લઈ શકો છો, આ એટલું કે લખવાની જરૂર નથી, ખાલી આપણે એક અન્ડરસ્ટેન્ડિંગ માટે કે કેવી રીતે ઉદ્વિકાસ થાય છે અને જટિલતા વધતી જાય છે જે આપણે ભણવાનું છે. તો મેન હવે આપણે જો લીલ કમ્પ્લીટ કરી ચૂક્યા છે, હવે આપણે ફોકસ કરવાનું છે બેટા દ્વિઅંગી વનસ્પતિ પર. તો પહેલા આપણે દ્વિઅંગીની બેઝિક વસ્તુઓ સમજી લઈએ, એની આર્થિક અગત્યતા સમજી લઈએ કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. ઓકે, બધી જ વસ્તુઓ જે બેઝિક અમુક વસ્તુ છે જે દ્વિઅંગીની છે આપણે જોઈ લઈએ. અગર તમારે સ્ક્રીનશોટ લેવો છે તો તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે આજનો આપણો ટોપિક સ્ટાર્ટ કરીશું બેટા. દ્વિઅંગી વનસ્પતિ. સૌથી પહેલા તો દ્વિઅંગી વનસ્પતિની અંદર વાત આવે બેટા તો આપણે જોઈએ તો એકચ્યુઅલી જુઓ, લીલને જે રીતે બેટા 3 વર્ગોમાં વિભાજિત કરી હતી ને કે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. ઓકે, 3 વર્ગમાં વિભાજિત કરી હતી, એવી જ રીતે આપણું આ જે દ્વિઅંગી છે એને પણ અમુક ભાગમાં વિભાજિત કરી છે. તો એકચ્યુઅલી દ્વિઅંગી જે છે, દ્વિઅંગીને લીવરવર્ટ અને મોસ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. ઓકે, દ્વિઅંગી જે વનસ્પતિ છે એને લીવરવર્ટ અને મોસ એ બેની અંદર વિભાજિત કર્યું છે અથવા તો લીવરવર્ટનો સમાવેશ થાય છે, એક જ વસ્તુ છે. આ બે વસ્તુ જે છે એને આપણે શામાં કન્સિડર કરવાનું છે બેટા, દ્વિઅંગીમાં. ફાઇન. હવે આપણે આનો અગર વસવાટ જોઈએ કે આપણને ક્યાં જોવા મળે છે તો એ આપણે ખાસ જોઈએ તો કે ખાસ કરીને ભેજયુક્ત વાતાવરણમાં આપણને જોવા મળે છે. ધ્યાનથી સાંભળજો આનો વસવાટ. દ્વિઅંગી વનસ્પતિ આપણને ક્યાં જોવા મળે છે બેટા, ભેજયુક્ત અને છાયાપ્રિય સ્થાનોમાં. ઓકે, જે જગ્યાએ આપણને શું જોવા મળે છે બેટા, છાંયડો, એકદમ મસ્ત એવું ઠંડક હશે. ભેજયુક્ત અને કયું, છાયાપ્રિય જગ્યાઓ. જેમ કે કોઈ ટેકરી લઈ લો કે જે ભેજવાળી ટેકરી છે. ઓકે, એવી કોઈ જમીન છે જે ભીની રહેતી હોય અથવા તો છાયો રહેતો હોય. ભેજયુક્ત અને છાયાપ્રિય સ્થાનો સાથે સાથે ભીની જગ્યાઓમાં પણ જોવા મળે છે. ભીની જગ્યા હશે બેટા ઓબ્વિયસલી એટલે ત્યાં તમને શાનું પ્રમાણ જોવા મળવાનું છે, ભેજનું. ઓકે, થોડી ઠંડક હશે એટલે આ જગ્યાએ આપણને કોણ જોવા મળે છે બેટા, દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિ ભીની ભેજવાળી ટેકરીઓ છે,
છાયાવાળી જમીન છે, જે છાંયડો રહેતો હોય એવી જગ્યાએ આપણને શું જોવા મળે છે? આ દ્વિઅંગી વનસ્પતિ જોવા મળે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ લાઈન. દ્વિઅંગીને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. ઓકે, એટલે આપણે જોયું ને આપણામાં પ્રાણી સૃષ્ટિમાં ઉભયજીવી આપણે કેમ કહીએ છીએ? દેડકાને આપણે ઉભયજીવી કહીએ છીએ. શા માટે આપણે એને ઉભયજીવી કહીએ છીએ? કારણ કે દેડકો જે છે બેટા, એ જમીન પર અને પાણીમાં બંને જગ્યાએ વસવાટ કરી શકે છે. સેમ રીતે આ વનસ્પતિ પણ જે છે એ પાણીમાં અને જમીન પર બંને જગ્યાએ જીવિત રહી શકે છે. ઓકે, એટલે આ જે વસ્તુ છે, જો પાણી તો આપણે ભેજવાળું છે એટલે પાણી તો છે જ, પણ સાથે સાથે ક્યાં જીવિત રહી શકે છે? જમીન પર પણ જીવિત રહી શકે છે. કારણ કે આ વનસ્પતિઓ જમીન પર પણ જીવિત રહી શકે છે. ઓકે, એટલે આપણે એને શું કહીશું? વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજું, જે રીતે આપણે લીલમાં જોયું કે એ લિંગી પ્રજનન, જો એ અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા કરે છે, વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા કરે છે. ઓકે, અને લિંગી પ્રજનન તો આપણે બિલકુલ આપણે એનું આખું એકાંતર જનનમાં જોઈ લીધું કે કેવી રીતે કરે છે. પણ લિંગી પ્રજનન જો લીલમાં આપણે જોવું હોય અથવા તો લીલમાં લિંગી પ્રજનન કરવું હશે તો કમ્પલસરી શાની જરૂર પડે છે બેટા? પાણીની. સેમ રીતે દ્વિઅંગી વનસ્પતિઓમાં પણ અહીંયા પણ લિંગી પ્રજનન માટે પાણીની આવશ્યકતા અનિવાર્ય છે. પાણી કેવું જોઈશે બેટા? અચૂક જોઈશે. પાણી નહીં હોય તો આ લોકોનું લિંગી પ્રજનન નહીં થાય. રીઝન આઈ થિંક હવે તમને સમજ પડી ગઈ છે કે નરજન્યુઓ જે છે એને માદા જન્યુ સુધી પહોંચાડવાના છે તો કોના દ્વારા પહોંચશે? પાણી દ્વારા. પાણી એક માધ્યમ છે કે ભાઈ આના થ્રુ એ પહોંચી જશે. ઓકે, આટલે સુધી ક્લિયર થઈ ગયું કે લિંગી પ્રજનન માટે આ લોકોને પાણીની જરૂર છે. કેમ? આપણે લીલમાં પણ જોયું સેમ કારણ છે બેટા. નરજન્યુને માદા જન્યુ સુધી પહોંચાડવાના છે અને એટલા માટે પાણી એક માધ્યમ તરીકે વર્તે છે, જે શું કરે છે? નરજન્યુને પાણી પોતાની સાથે વહાવીને ક્યાં લઈ જાય છે? માદા જન્યુ સુધી પહોંચાડે છે. તો લિંગી પ્રજનન માટે કોની આવશ્યકતા છે બેટા? પાણીની. ઓકે, અને આ લોકો જે છે ને હંમેશા ભીની, ભેજયુક્ત, છાયાવાળી જગ્યાઓએ જોવા મળે છે, જે આપણે અહીંયા લખ્યું. ઓકે, આ મોસ્ટલી ફરી એકવાર આ લાઈન લખી લઈએ. તેઓ હંમેશા છાયાવાળા સ્થાનોમાં ક્યાં જોવા મળે છે બેટા? છાયાવાળા સ્થાનોમાં. એટલે આ આપણને જે એકદમ ઉજ્જળ ખડકો છે અથવા જમીન પર, ધ્યાનથી સમજો, તેઓ ઉજ્જળ બોલો અથવા તો વેરાન ખડકો, હું સમજાવું છું. અને જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મુખ્ય ભાગ ભજવે છે. શું કરે છે બેટા? મુખ્ય ભાગ ભજવે છે, મહત્વનો ભાગ ભજવે છે. હવે અહીંયા તમને અનુક્રમણ એટલે શું? ઓકે, અનુક્રમણ એટલે શું સમજો. અનુક્રમણ એટલે એવું, તમે અહીંયા લખ્યું છે ને, જે ઉજ્જળ ખડક અથવા તો જમીન છે અથવા તો વેરાન જમીન અથવા ખડકો છે, જેમ સમજો કે પથ્થરો છે, બહુ જ બધા ખાલી પથ્થરો જ રહ્યા છે અને એની અંદરથી પછી ત્યાં ઘાસનું મેદાન બની જાય છે. તમે એવું બિલકુલ સાંભળ્યું હશે ને બેટા કે પથ્થર એકદમ સૂકી બંજર જમીન છે અથવા તો ખડકોવાળી જમીન છે, થોડીક રેતાળ જમીન છે, એમાંથી બધું કન્વર્ટ થઈ ગયું અને આખું ઘાસના મેદાનમાં રૂપાંતરિત થઈ ગયું. આપણે એવું નથી સાંભળ્યું?
પછી આપણે એવું પણ સાંભળ્યું છે કે અહીંયા એક ટાઈમે આખું તળાવ હતું ને તળાવમાંથી અહીંયા મેદાનમાં ફેરવાઈ ગયું. ઓકે, તો આ જે વસ્તુઓ છે ને, પહેલા હું તમને અનુક્રમણ સમજાવું છું. અનુક્રમણ મતલબ શું, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં. એકચ્યુઅલી આ તમને 12th માં ભણવાનું છે બેટા. 12th નું જે ચેપ્ટર નંબર 14 છે નિવસન તંત્ર, એનો આ ભાગ છે. પણ એ ખાલી તમને અનુક્રમણ એટલે શું એ હું તમને સમજાવું છું. તો અનુક્રમણ મતલબ શું કે એમ સમજો કે એકદમ ખડકો વાળી જગ્યાથી પથ્થરો હતા, એમાંથી ઘાસનું મેદાન બની ગયું, અથવા તો પાણી હતું, તળાવ હતું, તળાવમાંથી ઘાસનું મેદાન બની ગયું, અથવા તો ત્યાં જંગલ ડેવલપ થઈ ગયું. ઓકે, આવું આપણે બિલકુલ સાંભળ્યું છે. નો ડાઉટ કે આ બહુ જ હજારો કરોડો વર્ષોની બહુ જ ધીમી પ્રક્રિયા છે, બહુ જ ટાઈમ લાગે એવું છે, હજારો વર્ષો એમાં જતા રહે છે, બહુ જ સ્લો પ્રોસેસ છે. તો આ જે આખા મતલબ ચેન્જ થઈ જાય છે, એટલે પાણીમાંથી આખી જમીન બની જાય છે, અથવા તો ખડકો એટલે કે પથ્થરો છે એમાંથી આખું ઘાસનું મેદાનમાં રૂપાંતરિત થઈ જાય છે, એને આપણે અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. શું કહીશું આપણે એને? અનુક્રમણ. ક્લિયર છે આ વસ્તુ? શું કહીશું આપણે? જમીન જે મતલબ ખડકો વાળી જમીન છે એમાંથી ઘાસનું મેદાન બની ગયું, અથવા તો તળાવમાંથી આખું ઘાસનું મેદાન બની ગયું, તો આપણે એને શું કહીશું? અનુક્રમણ. ફાઇન. પણ આ જે દ્વિઅંગી વનસ્પતિઓ છે બેટા, દ્વિઅંગી વનસ્પતિ એ મુખ્યત્વે જે ખડકો છે એટલે કે પથ્થરવાળી જમીન છે, એ પથ્થરવાળી જમીનમાંથી ઘાસનું મેદાન બનાવવા માટેનું જે અનુક્રમણ થાય છે એની અંદર મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, અનુક્રમણ મેં તમને કીધા ને બે રીતના છે. એક ખડકો વાળી જમીનમાંથી ઘાસનું મેદાન બને છે અને બીજું પાણીમાંથી ઘાસનું મેદાન બને છે. તો મેઇનલી આ દ્વિઅંગી વનસ્પતિ છે એક સામા ભાગ ભજવે છે બેટા, તો કે આ ખડકો વાળી જમીન છે, ઉજ્જડ જમીન છે, વેરાન જમીન છે, એમાંથી ઘાસનું મેદાનમાં ફેરવવાનું કામકાજમાં કોણ ભાગ લે છે? દ્વિઅંગી વનસ્પતિ. ક્લિયર છે? ચલો, તો અહીંયા આપણે આની આ બેઝિક વાત કરી. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું છે. આપણે દ્વિઅંગી લીવરવર્ટ અને મોસ આ બે વસ્તુ ભણવાની છે. વસવાટ એ લોકોને એકદમ ભીની જગ્યા છે, ભેજવાળી છે અને છાયાપ્રિય જગ્યાઓમાં જ રહે છે. આને વનસ્પતિના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે બેટા. લિંગી પ્રજનન અગર કરવું હશે તો એમને આવશ્યક શું છે? પાણી. પાણી નહીં હોય તો એ લોકો લિંગી પ્રજનન કરી શકવા માટે સક્ષમ નથી. કેમ? એ આપણને ખબર છે કે નરજન્યુને આપણે માદાજન્યુ સુધી પહોંચાડવાનું છે. અને આ લોકો સામા ભાગ ભજવે છે બેટા અનુક્રમણમાં. પણ કયું અનુક્રમણ? તો કે ઉજ્જડ ખડકો અને જે જમીન છે એકદમ બંજર જમીન આપણે કહીએ છીએ એમાંથી એને ઘાસના મેદાનોમાં ફેરવી નાખવા માટેનું જે અનુક્રમણ છે, જે ઘટના છે, એમાં એ લોકો ભાગ ભજવે છે. ઓકે, તળાવમાંથી ઘાસના મેદાનમાં નહીં. શાની વાત કરી છે મેં તમને? ખડકો અથવા તો બંજર જમીન છે એમાંથી ઘાસના મેદાનમાં ફેરવવા માટે. ક્લિયર? તો આ પહેલા બેઝિક પોઈન્ટ છે, પહેલા આ લખી લો. એના પછી આપણે દ્વિઅંગીની આર્થિક અગત્યતા જોઈ લઈએ કે એનું શું ઇમ્પોર્ટન્સ છે, શું મહત્વ ધરાવે છે. જે રીતે આપણે લીડમાં જોયું હતું કે ખોરાક તરીકે ઉપયોગી છે, એમાંથી અમુક વ્યાવસાયિક ઉત્પાદનો મળે છે. સેમ વસ્તુ આપણે આની અંદર જોઈ લઈએ કે આનું શું મહત્વ છે. બટ એ પહેલા તમે લોકો આ વસ્તુ લખી લો. પછી આપણે ટેક્સ્ટ બુકમાં પણ જોઈ લઈએ કે આપણે આ વસ્તુ કેટલું જોયું છે. ચલો, દ્વિઅંગીની આર્થિક ઉપયોગિતા અગર તમે જોવા જાઓ બેટા તો એ લીલની સરખામણીમાં એટલી બધી નથી, ઓછી છે. ઓકે, આપણને બુકમાં પણ આપ્યું છે આ લાઈન કે દ્વિઅંગીની આર્થિક ઉપયોગિતા અગર આપણે જોઈશું તો એ એટલી બધી વધારે નથી કે જેટલી લીલની છે. ઓછી છે પણ છે ખરી. આપણને કામ જરૂર લાગે છે આ દ્વિઅંગી વનસ્પતિ અને સારા એવા કામમાં લાગે છે. તો આપણે બેઝિક અમુક એની જે વસ્તુઓ છે એ આપણે લખી લઈએ. તો કે દ્વિઅંગીની આર્થિક ઉપયોગિતા
ઓછી છે પણ છે તો ખરી. કઈ કઈ છે એ હવે આપણે જોતા જઈએ નંબરિંગ સાથે. સૌથી પહેલા જે આ દ્વિઅંગી છે એટલે કે મોસ જે છે, ઓકે, સૌથી પહેલા આપણે જોઈએ મોસ. કારણ કે આપણે જોયું ને દ્વિઅંગીના બે ભાગ છે, મોસ અને લીવરવર્ટ. તો આપણે મોસની વાત કરી લઈએ. મોસ એ તૃણાહારી સસ્તનો, પછી પક્ષીઓ છે જે લોકો ઘાસ ખાય છે, તૃણાહારી સસ્તનો છે, પક્ષીઓ છે અને બીજા અમુક કેટલા બી પ્રાણીઓ છે અને અન્ય પ્રાણીઓને ખોરાક પૂરો પાડે છે બેટા. શું કરે છે? ખોરાક પૂરો પાડે છે. જે લીલ પણ અલગ અલગ રીતે ખોરાક પૂરો પાડે છે ને, સેમ વસ્તુ આ પણ શું કરે છે બેટા? ખોરાક પૂરો પાડે છે. બીજું સ્વેગ્નમ ની કેટલીક જાતિ. ઓકે, સ્વેગ્નમ એક દ્વિઅંગીનું નામ છે બેટા, સ્વેગ્નમ. ફાઇન. એ એક પ્રકારનું મોસ છે એટલે એ શું કરે છે? મોસ, સ્વેગ્નમની કેટલીક જાતિ, મોસ વગેરે. પીટ. પીટ એટલે કે પીટ હું તમને સમજાવું છું. પીટ શું છે? બળતણ તરીકે આપણે એનો યુઝ થાય છે ને. પીટ શું છે હું તમને સમજાવું છું. પીટ પૂરા પાડે છે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગી છે. પીટનો મતલબ એવો છે બેટા કે કોઈ બી સડી ગયેલી વસ્તુ છે અથવા તો ભીની વસ્તુ છે, ખાસ કરીને કોઈ વનસ્પતિ છે કે જે ભીની છે, છૂટો થઈ ગઈ છે, ભીની થઈ ગઈ છે. આપણે નથી કહેતા કોઈ એમ સમજો કે વનસ્પતિ પડી છે અને ભીની વનસ્પતિ છે તો એ આપણે એને શું કહીશું? પીટ. કે જે ભીની થઈ ગઈ છે ને, હવે સડવાની તૈયારીમાં છે. ઓકે, એકદમ લોચો થઈ ગઈ છે, ભીની થઈને અથવા તો સડીને લોચો થઈને પડી છે, એને આપણે શું કહીએ છીએ બેટા? પીટ. અને આ દ્વિઅંગી અગર વનસ્પતિ આવે કે સડીને ભીની થઈને લોચો થઈને પડી ગઈ છે તો એને આપણે શું કહીશું? પીટ. અને આપણે આ પીટનો ઉપયોગ શામાં કરીશું બેટા? બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. શામાં ઉપયોગ કરીએ છીએ આપણે એનો? બળતણ તરીકે ઉપયોગ કરીશું. ફાઇન. આના સિવાય આની ઘણી ઉપયોગિતા છે. તો જેમ કે આ લોકો શું કરે છે બેટા? પાણી રોકવાની આપણી ક્ષમતા બહુ મહત્તમ છે. વોટર હોલ્ડિંગ કેપેસિટી. પાણી રોકવાની ક્ષમતા જીવંત પદાર્થોની હેરફેરમાં અને સામગ્રી બાંધવામાં એટલે કે પેકેજિંગમાં ઉપયોગી છે. આનો મતલબ શું છે ખબર છે? આપણે એમ સમજો કોઈ જીવંત પદાર્થો છે જેને આપણે એક્સપોર્ટ કરવાના છે, ઓકે, એને બહાર મોકલવાના છે, નિકાસ કરવાના છે, અથવા તો આપણા રાજ્યોમાં કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પણ જે જીવંત વસ્તુઓ છે, જે જીવંત પેશીઓ ધરાવે છે, એને એક સ્થાનેથી બીજા સ્થાને આપણે મોકલવાની છે. તો એવા કેસમાં જો એને પાણી નહીં મળે બેટા તો એ શું થશે? સુકાઈ જશે. તો એટલા માટે એને પાણી અને ભેજ અને મોઇસ્ચર પ્રોવાઈડ કરવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? જ્યારે પેકેજિંગ કરીશું ને તો એ પેકેજિંગની અંદર એક આખું એક લેયર આપણે કોનું લગાવીશું? આ દ્વિઅંગી વનસ્પતિનું. કારણ કે આ દ્વિઅંગી વનસ્પતિ પોતાની અંદર બહુ વધારે અમાઉન્ટમાં શાનો સંગ્રહ કરી શકે છે બેટા? પાણીનો. તમે લોકો 10th ની અંદર ચોક્કસ એક વસ્તુ ભણી ગયા છો, આરોપણ. ઓકે, આપણે સ્ટોક અને સાયન. તમને આરોપણ કદાચ યાદ ના આવે પણ તમને સ્ટોક અને સાયન બરાબર યાદ છે. ખ્યાલ છે ને? લીંબુની વનસ્પતિમાં સ્ટોક અને સાયન. તો સ્ટોક અને સાયન એને આપણે શું કહીશું? આરોપણની એક પદ્ધતિ છે. ઓકે, જેમાં આપણે અલગ અલગ વનસ્પતિઓનું સ્ટોક અને સાયન બનાવીને ભેગું કરીશું અને એવી વનસ્પતિ ઉગાડીશું કે જેમાંથી આપણને બંને વસ્તુઓ મળે, બંને ફ્રૂટ મળે, એવી રીતે. તો આની અંદર જ્યારે આરોપણની પ્રક્રિયા હોય છે ને બેટા, એ વખતે પણ જ્યારે સપોઝ આ સ્ટોક છે, જસ્ટ અ સેકન્ડ સમજો કે
આ સ્ટોક છે અને આ સાયોન છે. ઓકે, સ્ટોક અને સાયોન જ્યારે આમ જોડે છે બેટા, પણ એ બંને જુઓ આને શું કર્યું, સ્ટોક અને સાયોનને જોડ્યું છે, પણ આ બંને વચ્ચે હજી સુધી કોઈ પણ પ્રકારની પેશીઓનું નિર્માણ નથી થતું. તો જ્યારે સ્ટોક અને સાયોન આપણે જોડીશું અને પછી બેની વચ્ચે અમુક એક સંયોજક પેશીઓ આપણે ડેવલપ કરાવવી પડશે, જેના કારણે શું થશે, બંને એકદમ પ્રોપર ફિટ થઈ જાય અને આનું વચ્ચે શું થઈ જાય, વહન બધું ચાલુ થાય. કારણ કે ખોરાક અને પાણીનું વહન આપણે કરાવવું પડશે. જો આ બંને અત્યારે આની પાસે જલવાહક અન્નવાહક છે, આની પાસે જલવાહક અન્નવાહક છે, આપણે એને જોઈન્ટ કરીશું, પણ આવું જોઈન્ટ હજી નથી થયું કે બંનેની જલવાહક અન્નવાહક છે જરૂર, પણ બંને એકબીજા સાથે કનેક્ટ નથી થઈ ગઈ. અને એ કનેક્ટ કરાવવા માટે એ લોકો વચ્ચે સંયોજક પેશીઓ જે છે અથવા તો સંવહન પેશીઓ જે છે એનું નિર્માણ કરાવવા માટે ત્યાં આપણે આની આજુબાજુ આપણે શું બાંધી દઈશું બેટા, દ્વિઅંગી વનસ્પતિ. એના લીધે મોઇશ્ચર ને એ બધાના લીધે એ બંને એકદમ ટાઈટ થશે અને જે આની સ્ટોક અને સાયોન બંનેની પેશીઓ એકબીજા સાથે શું થઈ જશે, કનેક્ટ થઈ જશે અને પ્રોપર સર્ક્યુલેશન સ્ટાર્ટ થઈ જશે. ઓકે, એટલે આ બધી વસ્તુઓ પેકેજિંગની અંદર પણ આપણે કોનો યુઝ કરીએ છીએ બેટા, દ્વિઅંગી વનસ્પતિનો. એના પછી અગર આપણે જોઈએ તો મોસ જે છે એ લાઇકેનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે, જે હમણાં આપણે મુદ્દો જોયો. કારણ કે મેં તમને શું કીધું કે ખડકો છે, એમાંથી ઘાસના મેદાનમાં આપણે રૂપાંતરણ કરવાનું છે, તો એ વખતે મેઇન સૌથી પહેલા કોણ આવશે, આ દ્વિઅંગી એટલે કે મોસ અને લાઇકેન બંને આવશે બેટા. લાઇકેન પણ આ અનુક્રમણની પ્રક્રિયામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે, બહુ જ મહત્વનો, કારણ કે ખડકો બહુ મોટા હોય છે. ઓકે, અને એનું વિઘટન બહુ સ્લો પ્રોસેસ, મતલબ એના ટુકડા બહુ સ્લો પ્રોસેસમાં થાય છે. તો આ જે લાઇકેન છે અને આ જે મોસ છે એ લોકો શું કરે છે, પોતાનામાંથી અમુક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. કન્ટિન્યુઅસ એસિડ અથવા તો ઉત્સેચકો એ ખડકો પર છોડ્યા કરે છે અને એ એસિડ અથવા તો ઉત્સેચકો કન્ટિન્યુઅસ પેલા પર ખડકો પર પડવાને લીધે એ ખડકોની અંદર તિરાડ પડવાનું સ્ટાર્ટ થઈ જાય છે. એટલા માટે લખે છે કે મોસ એ લાઇકેન સાથે આ ખડકો પર આવતા પહેલા જ સજીવો છે, પ્રથમ સજીવો છે. એટલા માટે આ લોકોનું બેટા પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. ઓકે, કેવું છે, પરિસ્થિતિકીય રીતે ખૂબ જ મહત્વનું છે. આમાં જ આનો જ પોઈન્ટ છે. ખૂબ મહત્વનું છે. આ મોસ અને લાઇકેન શું કરે છે બેટા, તો એ લોકો ખડકોનું, જે મેં તમને કીધું, વિઘટન કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ સાનુકૂળતા પૂરી પાડે છે. ઓકે, ઉચ્ચ કક્ષાની એટલે બેટા આપણે અનાવૃત છે, ત્રિઅંગી છે, એ બધી આવૃત બીજધારી છે, એ બધી વનસ્પતિઓ ડાયરેક્ટ નહીં ઉગે. પહેલા આ વનસ્પતિઓ આવશે અને એ લોકો શું કરે છે, આ ઉત્સેચકોને એસિડનો કન્ટિન્યુઅસ સ્ત્રાવ કર્યા કરશે પથ્થરો પર, જેનાથી પથ્થરોની અંદર તિરાડ પડવા લાગશે, ધીરે ધીરે એના ટુકડા થશે અને આખું ધીમે શું થશે, વનસ્પતિઓ બીજી આવવા લાગશે અને આખું એ ઘાસના મેદાનમાં ફેરવાઈ જશે. આ એકચ્યુઅલી જે પ્રક્રિયા છે બેટા એ બહુ જ વર્ષો લાંબી પ્રક્રિયા છે, મતલબ હજારો લાખો વર્ષો એમાં નીકળી જાય છે, બહુ જ સ્લો પ્રોસેસ છે. પણ શરૂઆત જે કહીએ ને આપણે, શરૂઆત કોણ કરાવે છે આ પ્રક્રિયા માટેનું, તો એ છે આપણું મોસ અને લાઇકેન. ચલો, આટલે સુધી ક્લિયર છે? ફાઇન. એના સિવાય અગર આપણે જોઈએ તો આ જે મોસ જે છે એ શું કરે છે, જમીન પર એકદમ ગીચ એવી સાદડી બનાવે છે. ગીચ સાદડી જેવું અસ્તર બનાવે છે, એટલે એક સ્તર બનાવે છે બેટા, લેયર બનાવે છે. ઓકે, એ લેયર એવો એક સ્તર બનાવે છે. કેમ? કારણ કે એનાથી શું થશે, વરસતો જે વરસાદ પડે એ વખતે શું થાય છે,
કે એની અસરને ઘટાડશે અને શું કામ કરે છે બેટા? જમીનનું ધોવાણ અટકાવે છે. આવું બનશે એનાથી શું થશે ખબર છે? વરસતા વરસાદની અસર ઘટાડશે. ઓકે, અને શું કરે છે? જમીનનું ધોવાણ થતું અટકાવે. સમજો તમે કોઈ જમીન કે કોઈ વસ્તુ છે એના પર તમે એક મેટ અથવા તો એવું કશું વસ્તુ પાથરી દો, એકદમ ગીચ છે, જે પોતાની અંદર બધું પાણી લઈ લે છે, તો એની નીચે જે વરસતો વરસાદ છે એ વખતે જે કન્ટિન્યુઅસ ધોવાણ થાય છે જમીનનું, એ જમીનનું ધોવાણ થશે ના. કારણ કે આ બધું જે વરસતા વરસાદનું પાણી છે એ મુખ્યત્વે કોણ લઈ લે છે? દ્વિઅંગી. કારણ કે આપણને ખબર છે કે દ્વિઅંગી બહુ સારી રીતે એની વોટર હોલ્ડિંગ કેપેસિટી એટલે કે પાણીને ગ્રહણ કરીને એને સંગ્રહ કરી રાખવાની એની બહુ સારી ક્ષમતા છે. એટલા માટે એ શું કરશે? જ્યારે વરસાદ પડતો હોય ને તો એ પાણીને પોતાની અંદર લઈ લેશે અને પોતે એને પકડી રાખશે. જમીન પર એકદમ પ્રોપર જવા દેશે નહીં. એટલે જમીનનું ધોવાણ ચાલુ વરસાદમાં શું થઈ જશે બેટા? ઓછું થાય છે, અટકે છે. ક્લિયર? તો ચલો પહેલું તો આ એક શું જોયું આપણે? એક ખોરાક પૂરું પાડે છે બેટા. બીજું એ બળતણ માટે પણ ઉપયોગી છે, પીટ. ઓકે, ચલો. અને અહીંયા કોણ છે? સ્ફેગ્નમ. પાણી રોકવાની ક્ષમતા છે એટલે શું છે? જીવન પદાર્થની હેરફેર અને બાંધવામાં મતલબ પેકેજિંગની અંદર ઉપયોગી છે. બીજું આ શું છે બેટા? પ્રથમ સજીવો છે વસાહતી ખડકો પરના. ઓકે, અને પરિસ્થિતિકીય દ્રષ્ટિ એટલે પર્યાવરણ સંબંધી ઇમ્પોર્ટન્સ આનું ઘણું છે. અને આ લોકો શું કરે છે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિને ઉગવાની સાનુકૂળતા પૂરી પાડે છે. બીજું, આ લોકો જમીન પર એકદમ ગીચ સાદડી જેવું અસ્તર બનાવે છે અને એના લીધે જમીનનું ધોવાણ શું થાય છે? અટકાવે છે. ક્લિયર? તો આ જે આપણે બેઝિક જોયા બેટા એ બધા શું છે? દ્વિઅંગી વનસ્પતિની આર્થિક ઉપયોગિતા છે. નો ડાઉટ આપણે એમ કહી શકીએ કે લીલની સરખામણીમાં ઓછી છે, પણ છે. ઓકે, તો આ એકવાર નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ ડિસ્કશન કરીએ. ગીચ સાદડીનો શું રોલ છે? જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવે છે? ઓકે, પ્રથમ સજીવો મેં તમને કેમ કીધું છે એ બધી વસ્તુઓ આઈ થિંક હવે તમને ક્લિયર હશે. ચલો, તો હવે અહીંયા આપણે આજે ભણ્યા છે એકવાર રીડ કરી લઈએ. જે આપણે જોયું છે એ બધી વસ્તુઓ છે, પણ દ્વિઅંગી વનસ્પતિની અંદર બેટા લીવરવર્ટ અને મોસ અને એની દ્વિઅંગી વનસ્પતિમાં આપણને કેવા પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે, એ લોકો પ્રજનન માટે શું કરે છે, કેવી કેવી વ્યવસ્થાઓ કરે છે, કેવી રીતે જન્યુઓનું નિર્માણ, બીજાણુઓનું નિર્માણ કરે છે. કારણ કે હવે મેં તમને શું કીધું? એક હતી આપણી લીલ કે જે એકદમ સુકાય, એકદમ સરળ રચના ધરાવતી હતી. હવે આ તમારે શું આવ્યું છે? દ્વિઅંગી. તો એનું ઉદ્વિકાસન મતલબ લીલ કરતા થોડુંક કંઈક એક્સ્ટ્રા તમને કોની પાસે જોવા મળશે બેટા? દ્વિઅંગી પાસે જોવા મળશે. તો એ કઈ રચનાઓ આપણને દ્વિઅંગીમાં જોવા મળે છે એ પણ આપણે જોવાનું છે. એકચ્યુઅલી આમ તમે જોવા જાવ તો જે રીતે આપણે લીલની અંદર એનું એકવિધ જે એનું જીવનચક્ર છે એ આપણે બે રીતે સમજ્યા હતા. ઓકે, એક આપણે આખું રેખાકીય ચિત્ર સ્વરૂપે જોયું અને બીજું આપણે સેમ ટુ સેમ જે આપણને બુકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે જોયું. આ ચેપ્ટરમાં પણ બેટા આપણે આ જે દ્વિઅંગી છે એનું જીવનચક્ર આખું 4 રીતે જોવાનું છે. 4 રીતે. કઈ 4 રીતે હું તમને સમજાવું. સૌથી પહેલા તો એક ઇન જનરલ આપણને વાત કરી છે, એક એ સ્વરૂપે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ સ્વરૂપે, લીવરવર્ટનું અને મોસનું, એટલે ટોટલ 4 વાર આપણે આ વસ્તુ સમજવાની છે. આ વસ્તુ તમારી જાણકારી માટે સેમ છે, ખાલી ચેન્જ આવે છે એ છે બેટા કે એ લોકોનો જન્યુજનક છે તો કે એનો આકાર, જન્યુજનકનો આકાર, જન્યુજનકમાંથી ફલિતાંડ અને બીજાણુઓનું સર્જન થાય છે એનો સમયગાળો, બસ આ વસ્તુ અલગ છે. બાકી જે આપણે એક્ઝેક્ટ જે ચક્ર જોયું હતું, મેં તમને કીધું હતું લાસ્ટ 2 લેક્ચરમાં મેં ચક્ર રિપીટ કર્યું છે કે એ ચક્ર આપણું કોમન, દરેક વસ્તુ માટે કોમન ચક્ર કયું છે એના પર જ આધારિત છે, કોઈ ડિફરન્સ નથી, સેમ વસ્તુ છે, પણ આપણે એમાં બીજાણુઓનું સર્જન અને
જન્યુજનક જે છે એનો આકાર, એનું અમુક થોડું ડિસ્ક્રિપ્શન, એ બંનેમાં થોડી વિવિધતાના કારણે આપણે આ વસ્તુ 4 વાર અલગ અલગ રીતે દોરીશું કે જે આપણને ચોપડીમાં પણ આપ્યું છે, આપણને બુકમાં પહેલા ઇન્ટ્રોડક્શનમાં એક બેઝિક વસ્તુઓ કે એમાં શું નવી વિવિધતા દર્શાવતી વસ્તુઓ જોવા મળે છે એ, અને પછી આપણે લીવરવર્ટ અને મોથ્સમાં એને આગળ સમજીશું. ફાઇન. તો આપણે આની સાથે કામ કરીએ. ચોપડીમાં આપણે જોવું હોય તો એકવાર જોઈ લઈએ. પેજ નંબર 34 પર જોઈ લઈએ. દ્વિઅંગી આપણે કર્યું છે આજનું જેટલું એ આપણે પહેલા જોઈ લઈએ. તો દ્વિઅંગી પેજ નંબર 34 3.2 બેટા. દ્વિઅંગી વનસ્પતિઓમાં વિવિધ મોથ્સ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે જે ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામતી જોવા મળે છે. દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી પણ કહે છે કારણ કે વનસ્પતિઓ જમીન પર પણ જીવિત રહી શકે છે, પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત હોય છે. તેઓ હંમેશા ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાને થાય છે. તેઓ વેરાન, ખડકો કે વનસ્પતિ પર જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. આટલે સુધી આપણે જોઈ ચૂક્યા છે. હવે એના પછીનો જે પેરેગ્રાફ છે એમાં બતાવ્યો છે બેટા કે દ્વિઅંગીમાં લીલ કરતા કઈ નવી વસ્તુ ઉદ્ભવી છે, જે આપણને આમાં આપ્યું છે આ પેરેગ્રાફમાં. પણ આ પેરેગ્રાફ બેટા આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું મસ્ત આકૃતિઓ સાથે. એની નીચેના પેરેગ્રાફ પર આવી જાવ બેટા. ઓકે, એની નીચેનો પેરેગ્રાફ એટલે આમ જોવા જઈએ તો ત્રીજું જુઓ. સામાન્યતઃ એની આર્થિક અગત્યતા જોવાની છે. સામાન્યતઃ દ્વિઅંગી વનસ્પતિમાં આર્થિક અગત્યતા ઓછી છે, પરંતુ કેટલાક મોથ્સ તૃણાહારી સસ્તનો, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. સ્વેગ્નમની કેટલીક જાતિ મોથ્સ વગેરે પીટ પૂરા પાડે છે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે, અને પાણીને રોકવાની તેમની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે તેની ઉપયોગિતા છે. એટલે પેકિંગ કરવા માટે મેં તમને સમજાયું. એનું એક ઉદાહરણ પણ આપ્યું કે આપણે સ્ટોક અને સાયમને જોડવા હોય તો શું કરવાનું છે. મોસ એ લાઇકેનની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે અને તેથી તેમનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. તેઓ ખડકનું વિઘટન કરીને ઉચ્ચ વનસ્પતિઓને ઉગવા માટે સાનુકૂળ આધાર બનાવે છે. મેં તમને સમજાવ્યું કે કેવી રીતે વિઘટન કરે છે. ઓકે, કેવી રીતે મોટા મોટા ખડકોને તોડે છે. જ્યારે મોસ જમીન પર ગહન સાદડી જેવું અસ્તર બનાવે છે ત્યારે તેઓ વરસતા વરસાદની અસરને ઘટાડીને જમીનનું ધોવાણ થતું અટકાવે છે. દ્વિઅંગીઓને લીવરવર્ટ અને મોસ એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ડન. આટલે સુધી આપણે ઓલરેડી શબ્દ સહ વસ્તુઓ સમજી ચૂક્યા છે. લાઈન ટુ લાઈન દરેક વસ્તુ પણ આપણે સમજી ચૂક્યા છે. તો હવે તમે ચોપડી વાંચવા બેસો તો તમને મગજમાં એકદમ ક્લિયર થઈ જાય કે હા, આવી રીતે આપણે મેડમે આ સમજાવ્યું હતું અને એનું આવી રીતે એક્ઝામ્પલ આપેલું. ઓકે, તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે વચ્ચેનો પેરેગ્રાફ છે હું તમને બેઝિક સમજાવીશ કે એકાંગીની કમ્પેરમાં એટલે કે લીલની કમ્પેરમાં દ્વિઅંગીમાં નવી શું વસ્તુઓ ડેવલપ થઈ છે, એના નવા અંગો, નવી રચનાઓ શું છે એ આપણે જોઈશું અને જીવનચક્ર વિશે વાતચીત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા આપણે આ લેક્ચર આપણો પૂરો કરીએ છીએ.